વડોદરામાં પાણીપુરીના શોખીન ચેતી જાઓ, 3 મહિલાઓ બની ફૂડ પોઈઝનનો શિકાર। રાવપુરા વિસ્તારમાં પાણીપુરી ખાધી હતી। પાણીપુરી ખાતા સમયે જ તબિયત બગડી હતી। ત્રણેય મહિલાઓ એસએસજી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। પાલિકાએ પાણીપુરીના સેમ્પલ લેબ ખાતે મોકલી આપ્યા છે। મહિલાઓને ફૂડ પોઈઝન કયા કારણે થયું તેની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્રણેય મહિલાઓ એસએસજીમાં સ્ટાફ તરીકે ફરજ બજાવે છે। એસએસજી હોસ્પિટલમાં 3 દર્દીઓને અહીંયા પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટીની તકલીફ થઈ હોવાનું જણાઈ આવતા અહીંયા દર્દીને સારવાર માટે લઈ આવેલા, તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે। આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો જે પાણીજન્ય રોગો છે એને ટાળી શકાય। પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની છે, તો આપ આ જે ઘટના બની એને કઈ રીતે? મેં કીધું એમ બહારનો ખોરાક ટાળવો જોઈએ। આ ઘટનામાં બની શકે કે કંઈક પાણીમાં મિસ્ટેક હોય।